આજની ધર્મકથા. પ્રણામ. શાસન સમ્રાટ. તીર્થોદ્ધારક શાસન સમ્રાટ. શાસન સમ્રાટનું નામ આવે અને જેમ કદંબગીરી એ તરત જ નજર સમક્ષ ઉપસ્થિત થાય, એવી રીતે બીજું એક નામ કે જે નામ શાસન સમ્રાટની સાથે અભિન્નપણે જોડાયેલું છે, અને એ તીર્થ એટલે શ્રી શેરીસા પાર્શ્વનાથ ભગવાન. શેરીસા ગજબનાક ઇતિહાસ. આપણામાંથી કેટલા જણ ગયા હશે ખબર નથી, પણ જે ગયા હશે એણે ચોક્કસપણે અનુભવ્યું હશે કે કંઈક એવું છે આ તીર્થની અંદર કે જે આજે પણ અતિશય સ્પર્શે છે. અતિશય. બહુ જ લાંબો ઇતિહાસ અને બહુ જ પ્રભાવક ચમત્કારિક ઇતિહાસ. શાસન સમ્રાટના માધ્યમે આપણે કદંબગીરીનો બહુ ટૂંકમાં એક એનું વિવરણ લીધું. આજે જરાક એવી જ રીતે ટૂંકમાં શેરીસા અને શેરીસા પાર્શ્વનાથ ભગવાન એ બંનેની અનુભૂતિ કરવા માટે બહુ જ સામાન્યથી એનો ઇતિહાસ જોઈ અને શાસન સમ્રાટે પછી કઈ રીતે એ દિશામાં આગળ પગલું ભર્યું એ જાણીએ. ગુજરાત 12મી સદીનો એ કાળ અને 12મી ને 13મીની વચલો કાળ. ચાલુક્ય ચક્રવર્તી રાજા કુમારપાળનું ચક્રવર્તી શાસન છત્રવત રહી રહ્યું હતું, વિસ્તરી રહ્યું હતું. એ સમયે એક મહાન જૈનાચાર્ય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ, નાગેન્દ્ર ગચના શિરતાજ એવા આ સુરીરાજ પૃથ્વીમંડળને પાવન કરી રહ્યા હતા, અને પાવન કરતાં કરતાં મંત્ર વિદ્યામાં તેઓ બહુ અજોડ હતા, અને આ શેરીસા ગામની અંદર સાહેબનું આવવાનું થયું. દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબ એટલે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજ સાહેબના સમકાલીન મહાત્મા, એ જ સમયે વિચરતા મહાત્મા હતા. શેરીસા પધાર્યા અને ઉપાશ્રય વગેરે ત્યાં હતું, પણ તેમ છતાં એક અલગ સ્થાને તેઓ ધ્યાનમાં બેઠા, કાર્યોત્સર્ગમાં. એક દિવસ, 2 દિવસ સતત એ ધ્યાન કરવા માટે એ જ જગ્યાએ જતા. એટલે એક ભક્તે બહુ વિનયપૂર્વક પૂછ્યું કે સાહેબ, આપની કોઈ પણ ક્રિયાઓ નિષ્પ્રયોજન નથી હોતી, આપ રોજ અહીંયા જ પધારો છો, આ જગ્યામાં અત્યારે તો એવું કોઈ આલંબન છે નહીં. તો સાહેબ, મારે ખાલી વિનયપૂર્વક એટલો પ્રશ્ન છે કે એવું તે આ જગ્યામાં શું છે કે જેના કારણે આપ વારંવાર અહીંયા પધારો છો? અને ત્યારે જિજ્ઞાસુ શ્રાવક જાણી અને પૂજ્યશ્રીએ કીધું કે તમને અમારી આ પ્રવૃત્તિ જોઈ અને જિજ્ઞાસા થાય એ સ્વાભાવિક છે, હું સમજી શકું છું, પણ ઉપાશ્રય વગેરે છોડીને હું આ જગ્યાએ એટલા માટે ખાસ કાર્યોત્સક કરું છું કારણ કે આ સ્થાન અતિશય પવિત્ર છે. એટલા માટે કારણ કે અહીંયા એક શ્રેષ્ઠ અને મોટી પથ્થરની, પાષાણની પાટ પડી છે. આ જે પાટ છે એ પાટની અંદર પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન આ પાટની અંદરથી નિર્માણ થાય એ રીતેનું ભવિષ્ય હું જોઈ રહ્યો છું, અને એટલે જ વારે ઘડી હું અહીંયા આવું છું કે આ પુરુષાદાનીય પાર્શ્વનાથ ભગવાન જે આ શિલાની ગર્ભમાં, શિલામાં હજી કંડાઈ રહેલા નથી, પણ છતાં પણ એમનું જે જબરદસ્ત પુરુષાદાનીયપણું છે, ચમત્કારિકતા છે, એ મને સતત અહીંયા આકર્ષે છે. શ્રાવકે વિનંતી કરી કે ભગવાન, આપ તો વિદ્યાના સાગર છો, કોઈ જલ્દી એવો ઉપાય કરો ને કે આ પાષાણની પાટમાંથી જીન મૂર્તિ એ તુરંત નિર્માણ થાય અને અમને જલ્દી દર્શન થાય. શ્રાવકનું વિનંતી કરવું અને સાહેબને પણ મનમાં સ્ફૂરવું, અને સાહેબે કીધું કે ભલે. અને એમણે તરત જ અઠ્ઠમનો તપ કર્યો. અઠ્ઠમ કર્યો એટલે તરત પદ્માવતી દેવી હાજરા હજૂર થયા, અને સાહેબે પદ્માવતી દેવીને કીધું કે ભગવતી, આ ફલહીમાંથી કયા ઉપાયે જલ્દી પ્રતિમા બની શકે, તમે અમને ઉપાય જણાવો. પદ્માવતી દેવીએ તરત જ કીધું કે ભગવંત, સોપારક નગરમાં
એક અંધ શિલ્પી વસે છે. એ શિલ્પી જો અહીંયા આવે, અઠ્ઠમ તપ કરે, સૂર્યાસ્ત પછી મૂર્તિ ઘડવાનો પ્રારંભ કરે અને સવારે સૂર્ય ઉગે એ પહેલાં જ જો મૂર્તિનું નિર્માણ કરી લે તો મૂર્તિ જલ્દી બને અને આ મૂર્તિ અચિંત્ય મહિમાવંત થાય. જો આવી જ રીતે આ બધું બને તો. એમ કરીને કેટલીક વસ્તુઓ એમણે બીજી સાહેબને જણાવી. સાહેબે તરત જ આ બધી હકીકત પેલા શ્રાવકને જણાવી અને શ્રાવકોએ તરત જ ભેગા થઈ અને પ્રસન્ન ચિત્તે ગુરુની આજ્ઞા લઈ અને પેલા શિલ્પીને બોલાવડાવ્યા. શિલ્પી આવ્યા અને બહુ શ્રદ્ધાળુ જીવ હતા. એમણે આખી વસ્તુઓ પૂછી એટલે આચાર્ય ભગવંતે કીધું કે તમારે અઠ્ઠમ તપની આરાધના કરવી પડશે. એમણે કરી. ઉત્તમ દિવસે અઠ્ઠમ પછીથી સૂર્યાસ્ત પછી ટાંકણું લેવાનું શરૂ કર્યું અને મૂર્તિનું નિર્માણ થયું. આખો શ્રી સંઘ બહાર બેઠો છે અને એક અંધ શિલ્પી એક પાષાણની પાટમાંથી પરમાત્મા બનાવી રહ્યા છે. રાત વીતતી જાય છે. ટાંકણાનો જેમ જેમ અવાજ આવે છે એમ બહાર બેઠેલા સંઘને સખત જિજ્ઞાસા થઈ રહી છે કે ભગવાનના દર્શન થશે, ભગવાનના દર્શન થશે કાલે સવારે, અને બધા બહાર બેઠા છે. એ સમયે આ અંધશિલ્પીના હાથેથી આખા ભગવાન તૈયાર થયા. ભગવાન કેવા તૈયાર થયા છે એ પોતાના હાથની આંખથી જોવા માટે, કારણ કે આંખ તો છે નહીં, એટલે હાથ ફેરવ્યો અને ફેરવતા ફેરવતા હૃદય પાસે એમને એવું લાગ્યું કે એક મસા જેવું કંઈક તો છે, ડાઘ જેવું. ફરી પાછો હાથ ફેરવ્યો, ફરી પાછો એ જ ભાગ એમને એ રીતે ફીલ થયો અને એમને એવું લાગ્યું કે આ તો યોગ્ય નથી થતું. એટલે તરત જ એ મસાના ભાગને ધારી અને એની ઉપર ટાંકણું માર્યું. મસો તૂટ્યો, પણ જેવો મસો તૂટ્યો એવું તરત જ એ ભાગમાંથી લોહી પડવાનું શરૂ થયું. અનરાધાર લોહીની ધાર વહેવા લાગી. સૂર્ય ભગવંત આવ્યા અને એમણે આ દ્રશ્ય જોયું અને તરત પૂછ્યું કે તે શું કર્યું? તો કે આ મસો હતો ને મેં મસા ઉપર ટાંકણું કર્યું. અને આચાર્ય ભગવંતે કીધું, અરે બાપરે, આ નહોતું કરવાનું, કારણ કે જો મસો રહ્યો હોત તો આ ભગવાન અત્યંત દિવ્ય પ્રભાવશાળી થાત. પણ કશો વાંધો નહીં, જેવી ભવિતવ્યતા એમ કહી અને આચાર્ય ભગવંતે પોતાનો અંગૂઠો જે છે એ મસાની જગ્યાએ દબાવ્યો અને લોહી નીકળતું અટક્યું. હવે એ જ રાત્રિએ આચાર્ય ભગવંત પોતાની દિવ્ય શક્તિ વડે અયોધ્યા નગરીથી 4 મોટા અને પ્રાચીન એવા જીનબિંબો અહીંયા શેરીસા લાવવા માટે નીકળ્યા. એમાંથી 3 જીનબિંબ એ લોકો લઈ આવ્યા, પણ ચોથું બિંબ લાવતા માર્ગમાં જ સૂર્યોદય થઈ ગયો. એટલે એમણે જ્યાં જે ક્ષણે એમને સૂર્યોદય થયો લાગ્યો એ જગ્યાએ જ એમણે એ ખેતરની અંદર એ ભગવાનને પધરાવી દીધા અને પછી પોતે તરત શેરીસા પધાર્યા, કારણ કે આ ભગવાનનું અંજન વગેરે કરવાનું હતું. પછી બીજી પણ અનેક મૂર્તિઓ તૈયાર થઈ અને શેરીસા નગરીની અંદર પ્રતિષ્ઠા શરૂ થઈ. શેરીસા પાર્શ્વનાથ ભગવાનના પુણ્ય નામે આ ભગવાન અહીંયા તૈયાર થયા. એ પછીથી તો ઘણી બધી ઘટનાઓમાં શેરીસા પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ આવે. એમાં પણ વિશેષપણે કુમારપાળ મહારાજાએ, જે વસ્તુપાળ, તેજપાળ, આ બધા મહાપુરુષોએ પણ જે ત્યાં ભક્તિ કરી, અને એમાં પણ વસ્તુપાળ તેજપાળે પોતાના વડીલ બંધુ શ્રીમાળદેવ એના આત્મકલ્યાણ અર્થે 2 દેવકુલિકા કરાવી. એક દેવકુલિકામાં નિમિનાથ ભગવાનની ભગવાન અને બીજી દેવકુલિકામાં અંબિકા દેવીની મૂર્તિ, જે આજે પણ આ શેરીસા પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં બિરાજે છે, જેની પ્રતિષ્ઠા વિજયસેન સુરેશ્વરજી મહારાજાના હાથેથી થઈ હતી. આમ 12મા 13મા સૈકાથી અત્યંત પ્રતિષ્ઠિત એવું આ નગર 17મા અને 18મા સૈકામાં આવ્યા ત્યાં સુધી એ જબરદસ્ત જાહો જલાલીમાં રહેતું. 18મા સૈકાથી સમય બદલાયો અને પછીથી શેરીસા તીર્થની જાહો જલાલીને મુસ્લિમ શાસકો આવ્યા અને એમણે એનો ભંગ કર્યો. શેરીસા આખું નગર ધ્વસ્ત થયું, વિસર્જન પામ્યું અને સાથે સાથે કેટલાક જીનબિંબો પણ ક્યાંય કાળની થપાટમાં ખોવાઈ ગયા. આવું આ શેરીસા ગામ. અને
શેરીસા ગામની અંદર જૂની બારસાખો વગેરે અંશો પડ્યા હતા કલાકોતરણી યુક્ત. એ ત્યાંના કેટલાક શ્રાવકોને ખ્યાલમાં આવ્યું કે બે કૌશગ્યા ભગવાન છે અને બીજા પણ કેટલાક ફણ્યાવાળા ભગવાનો હતા. આવું અલગ અલગ છૂટું છૂટું બધું થતું. એટલે તરત જ ત્યાંના એક રહેવાસી ગામના ગોરધનદાસભાઈ એ કર્ણાવતી ગયા હતા રાજનગર, અને ત્યારે એમણે શાસન સમ્રાટને વિનંતી કરી કે સાહેબ, આપ જેવા વ્યક્તિઓ જો અહીંયા નહીં પધારે તો આ શેરીસાનો ઉદ્ધાર નહીં થાય. એમણે વિનંતી કરી અને જાણે દૈવ યોગે સાહેબને તરત એ સ્ફૂર્યું અને એમણે તરત એમને જવાબ આપ્યો કે ચાલો શેરીસા. અને જાણે શેરીસાનો ઉદ્ધાર થવાનું એ જ સમયે નિશ્ચિત થઈ ગયું. સાહેબ શેરીસા પધાર્યા. તરત જ એમણે જે પણ ભગવાન ત્યાં હતા એ બધા જ ભગવાન દેરાસરમાંથી બહાર લીધા અને એ બધાના દર્શન કરી. અને હજી એમને એમ લાગ્યું કે નહીં, મૂળ નાયક ભગવાન શેરીસા પાર્શ્વનાથ ભગવાન જે છે એ અહીંયા નથી દેખાતા. એટલે વિશેષ તપાસ કરાવડાવી તો દેરાસરના પાછળના ભાગમાંથી બીજા હજી કેટલાક ભગવાન સંપ્રતિ મહારાજાના સમયના ભગવાન નીકળ્યા, અંબિકા દેવી નીકળ્યા, પરિકરની ગાદી વગેરે નીકળી, અને આ બધી કેટલીક વસ્તુઓ શિલાલેખ વગેરે મળી આવ્યા. એ બધું સાહેબે ચેક કર્યું અને ગોરધનદાસભાઈને કીધું કે તાત્કાલિક અત્યારે એક જગ્યા લો. શેઠ મનસુખલાલ બગુભાઈ, જે એમના પરમ શ્રાવક હતા કર્ણાવતીના, એમના નામથી જગા લઈ લો અને બધા જ ભગવાનને એક અન્ય સ્થાને ત્યાં એ સ્થાને વ્યવસ્થિત ગોઠવી દો. એક વાડો લઈ લીધો, ભગવાન ત્યાં સુરક્ષિત કરાયા. ત્રીજે જ દિવસે એમણે શેરીસા પાર્શ્વનાથ ભગવાનનું અખંડ અને એકાગ્ર ચિત્તે ધ્યાન સ્મરણ કર્યું. અને એમને ખ્યાલ આવ્યો કે શેરીસા પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ ત્યાં બહારે જ નજીકના જ જગ્યામાં તળાવની અંદર લોકો છાણા થાપતા હતા. એ ભગવાન ઉપર ફણા જેવું દેખાતું હતું પણ ઊંધા, એટલે કાંઈ ખ્યાલ ના આવે, અને લોકો ત્યાં છાણા થાપે, શ્રીફળ વધેરે, આવું બધું કંઈક ને કંઈક કરતા. શાસન સમ્રાટ તરત ગયા અને એમણે જળાભિષેક વગેરે કરી અને એ ભગવાનને પણ ત્યાંથી બહાર લાવ્યા. અને એ પછીથી આ નિર્માણ માટેની કેટલીક ઘટનાઓ થાય એ પૂર્વે એ શેરીસા પાર્શ્વનાથ ભગવાન કંઈક સંકેત આપે એવું વિચારી અને એક કામ અર્થે ઓગણજ, જે બાજુમાં જ ગામ છે, એ ઓગણજ જવા માટેનો એમણે વિહાર શરૂ કર્યો. બન્યું એવું કે માર્ગમાં બે રસ્તા આવતા હતા, એક ઓગણજનો અને બીજો એક બીજી જગ્યા તરફનો. હવે પૂજ્યશ્રી જઈ રહ્યા છે, કેટલાક મહાત્માઓ આગળ વહી ગયા છે, કેટલાક આ બાજુ છે. એટલે હવે એમને કન્ફ્યુઝન થઈ કે આ યશોવિજયજી મહારાજ બાળમુનિ જે હતા એ ક્યાં વહી ગયા છે, એ કયા રસ્તે ગયા છે, કારણ કે એ આગળ હતા. એટલે એમણે એમ વિચાર્યું કે ચાલો વાંધો નથી, આપણે આ જમણી બાજુના રસ્તેથી વયા જઈએ, યશોવિજયજી મહારાજ સાહેબ આપણને આગળ મળી જશે. એટલે શાસન સમ્રાટ અને બીજા મહાત્માઓ એ બાજુ વિહાર કરીને આગળ ગયા. થોડુંક આગળ ગયા, કોઈ દેખાતું ન હતું, અને અચાનક આકાશમાં ઊંડાણમાંથી આ આખા શાંત વાતાવરણને ભેદતો એક જોરથી એક અવાજ પ્રગટ્યો. તમે જે માર્ગે જઈ રહ્યા છો તે તમારો માર્ગ નથી, તમે બીજી બાજુના રસ્તે જાઓ, એ જ તમારો રસ્તો છે. આવો સ્પષ્ટ અવાજ સંકેત કે માન્યતા નહીં, અવાજ એમને સંભળાયો. બધાએ સાંભળ્યો. બધાને એવું લાગ્યું કે આવા નિર્જન જગ્યાઓમાં ક્યાંથી આવો અવાજ આવશે. એટલે બધાએ વિચાર્યું કે કંઈ નહીં, આ આપણો ભ્રમ હશે. ફરીથી થોડાક એ જ રસ્તે આગળ વધ્યા. એટલે તરત જ એમણે હજી આગળ ગયા અને ફરીથી આ વાત સંભળાઈ. અને ફરી આ લોકોને એવું લાગ્યું કે આ આપણું કદાચ ભ્રાંતિ ના હોય. અને ફરીથી હવે શાસન સમ્રાટને લાગ્યું કે કંઈક છે, પણ આ જ્યાં સુધી નિશ્ચિત ન થાય ત્યાં સુધી કેવી રીતે માનવું. એટલે શાસન સમ્રાટ એ સમયે મનમાં વિચાર કરે છે કે જો કોઈ દિવ્ય શક્તિ છે તો એ અમને દર્શન આપે તો અમે માનીએ કે આ રસ્તો બરાબર નથી ને અમારે આમ જવાનું છે. બસ જરાક આગળ ગયા અને ફરીથી જાણે એમની રાહ જોઈને કોઈ બેઠું એવી રીતે માર્ગની મધ્યમાં નીલવર્ણી એક નાગરાજ કુંડના આકારે બેઠા હતા અને પોતાની ફણાને છત્રવત ફેલાવી અને ડોલી રહ્યા હતા. આવી જગ્યામાં આવા સુંદર ફણાને પ્રસરાવીને ડોલતા એવા નાગરાજને જોવા હવે શાસન સમ્રાટને ખ્યાલ આવી ગયો કે આ ભ્રમ નથી, આ ભ્રાંતિ નથી, આ દિવ્ય સંકેત છે. અને આ અધિષ્ઠાયક દેવનો જ પ્રભાવ છે. આપણે ખોટા રસ્તે ચડી ગયા છે, એટલે આપણને સત્ય માર્ગ બતાવવા માટે આ અધિષ્ઠાયક અત્યારે અહીં બિરાજમાન થયા છે.
તરત જ એમણે નક્કી કર્યું કે હવે અહીંયા આગળ નથી જવું, હવે આપણે આ બાજુથી જ ક્યાંક જઈએ. આ વિચારણા ચાલુ હતી અને ત્યાં ફરી એકવાર આકાશમાં જેમ વીજળી ચમકે એવી રીતે ફરી એક દિવ્ય વાણી પ્રગટી કે તમે આ જમણે રસ્તે જાઓ, એ રસ્તે એક સફેદ ખેતર આવશે, એમાં રહેલી પગદંડીએ ચાલશો તો તમારા જે નક્કી કર્યા છે એ સ્થાને તમે પહોંચી જશો. આ વાણી વિરમી અને ફરીથી અધિષ્ઠાયક દેવના પ્રભાવ છે એવું માની અને હવે શાસન સમ્રાટ આખા પરિવાર સાથે જમણે રસ્તે ચાલ્યા. થોડીક દૂર ગયા ત્યાં કપાસનું ખેતર શ્વેત રંગનું આવ્યું અને એમાં કેડી પણ હતી અને કેડીએ રસ્તે ચાલ્યા અને થોડીક વારમાં ઓગણજ ગામ આવી ગયું. આ પુણ્ય દિવસ હતો માગસર સુદ દસમનો. આ દિવસ એટલા માટે ખાસ યાદ છે કારણ કે આ દિવસે શાસન સમ્રાટને જે પ્રતીતિ થઈ એ પ્રતીતિ ફક્ત એટલા માટે ન થઈ કે માર્ગ ભૂલી ગયા હતા, પણ એ પ્રતીતિ એટલા માટે થઈ કે જાણે દેવતાઓ અધિષ્ઠાયકો પણ શાસન સમ્રાટની રાહ જોઈને બેઠા હતા કે તમે આવો, પછી આ ભગવાનનો જીર્ણોદ્ધાર, દેરાસરનો જીર્ણોદ્ધાર અને આ આખા નગરનો ઉદ્ધાર થાય. અને હવે તમે આવ્યા છો તો અમે તમને પોંખીએ, તમને સંકેત આપીએ કે તમારી જ રાહ જોવાતી હતી અને તમે જ આ જીર્ણોદ્ધારના મૂળ નાયક બનશો. આવા શાસન સમ્રાટ, આવી તીર્થોદ્ધારિતા, તીર્થનો ઉદ્ધાર કરવો એ કેટલી દુર્લભ ઘટના છે એ આપણે સૌ સમજી રહ્યા છીએ. આજે ગિરનાર આપણી નજર સામે છે. છેલ્લા 8-9 વર્ષની અંદર ગિરનાર કઈ સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં પહોંચ્યું છે અને એમાં પૂજ્ય હિમાંશુ સુરી દાદા, પૂજ્ય ધર્મરક્ષિત સુરી મહારાજ સાહેબ, પૂજ્ય હેમવલ્લભ સુરી મહારાજ સાહેબ, આ લોકોએ આપેલો ભોગ એ પણ આપણી નજર સમક્ષ છે. એક વસ્તુ નિશ્ચિત છે કે આપણા જીવનની અંદર આ શિરીષા પાર્શ્વનાથ ભગવાન, આ શાસન સમ્રાટ અને એમણે લીધેલી વિશાળ જગ્યા, આઈડિયલી આજુબાજુના પરિસરની અંદર 52 જિનાલય બનાવવાનો પ્લાન સાહેબના મગજમાં હતો, જે પછી એક્ઝિક્યુટ ન થઈ શક્યો. પણ આજે પણ આ શિરીષા પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિકતા એ જાણે શાસન સમ્રાટની પવિત્રતાનો પડઘો હોય એ રીતે ત્યાં ગયેલો દરેક વ્યક્તિ સંવેદી શકે છે. આપણે સ્તુતિઓ ગાઈએ છીએ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. આ જે સ્તુતિઓ છે એ સ્તુતિઓની રચના પણ પૌષધની અંદર બિરાજમાન થઈ અને આ જ શિરીષા પાર્શ્વનાથ જિનાલયની પરિસરમાં રહેલી ધર્મશાળામાં ભગવાનની જમણી બાજુએ રૂમની અંદર આ સ્તુતિઓની રચના થઈ છે. આજે આપણા બધાના મન પ્રફુલ્લિત નહીં પણ જાણે ભક્તિ તરબોળ બની જાય છે એવી આ સ્તુતિઓ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો. શ્રી ચંદ્ર નાચ્યો ગ્રંથ લઈને આ જે કડીઓ આવે છે, આ બધી જ અનુભૂતિઓ, આ બધી જ ક્ષણો, એનો સાક્ષાત્કાર એ પણ આ શિરીષા તીર્થના પ્રભાવ અંતર્ગત છે. આવા આ શિરીષા તીર્થના જીર્ણોદ્ધારની વાત એ પૂજ્ય શાસન સમ્રાટના જીવનની એક અત્યંત અત્યંત અને અત્યંત કિંમતી ઘટના છે. સાહેબે શિરીષાને તો ઉગાર્યો અને એ પછીથી રાજનગરની અંદર ફરીથી સાહેબનો પ્રવેશ થયો અને ત્યાંના કેટલાક જે વિખવાદો હતા જ્ઞાતિના, પેઢીના અને સમાજના, એ બધા તો એમણે કર્યા. પણ આ તીર્થોદ્ધારની ધારામાં એક કદી ન ભૂલાય એવું પાનું એ પણ આપણે જોવું છે. શત્રુંજયની તીર્થની યાત્રા આજ સુધી ક્યારેય આપણા માન્યમાં અને સાંભળ્યામાં ન આવી હોય, કલ્પનામાં પણ આપણે ન કરી શકીએ કે કોઈ ગુરુ ભગવંત અને એમાંય આવા નાયક શાસન સમ્રાટ શત્રુંજયની યાત્રા ન કરવાનું ફરમાન બહાર પાડે. જી, આપે કદાચ બરોબર સાંભળ્યું છે, શંકા ના હોય તો હું ફરીથી ક્લિયર કરું. શત્રુંજયની યાત્રા ન કરવા માટેનું ફરમાન બહાર પડે અને એવું પડ્યું, એવું થયું. આ કેમ થયું, એવો કયો પ્રસંગ બન્યો અને આ ઘટના કેટલા સમય સુધી ચાલી? તમે ને હું શત્રુંજય ગયા વગર આ લોકડાઉનના પીરિયડમાં તડપ્યા હશું ચોક્કસપણે, કારણ કે પરિસ્થિતિનું રિસ્ટ્રિક્શન હતું.
પણ એ સમયે પરિસ્થિતિ બધી જ અનુકૂળ હોવા છતાં નોટ અ સિંગલ યાત્રિક મહિનાઓ સુધી શત્રુંજયની અંદર નહોતો ગયો. આવી આખા સંઘની ગજબનાક એકતા જે જોવા મળી હતી, એ જે પ્રસંગ છે એ પ્રસંગ આવતીકાલે જોઈએ. શાસન સમ્રાટ શેરીશાના ઉદ્ધારક બન્યા. આપણે જીવનની કોઈ પણ ક્ષણમાં જો શેરીશા નથી ગયા અને શેરીશાને જો આપણે આ શાસન સમ્રાટની આંખેથી જો સ્પર્શી નથી, તો હું એવું માનું છું કે આપણો ભક્તિ યોગ અધૂરો છે. આવા શેરીશા પાર્શ્વનાથ દાદા, એમનો જયકારો સદાય આપણા મનમાં રહે. અને આવા શાસન સમ્રાટ નેમિસુરી દાદા કે જેમણે આપણને આવા અનેક તીર્થો, કદંબગીરી, શેરીશા, બધી પ્રાચીનતાને જાણે આપણી સમક્ષ મૂકવા માટે જ આ દિવ્ય પુરુષ પ્રગટ્યા હોય, એવો એમનો જીર્ણોદ્ધાર, એવો એમની તીર્થોદ્ધાર, એ બધી ઘટનાઓને પણ આપણે સદાકાળ વાગોળતા રહીએ એવી શુભ મંગલ કામના. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.